થોડા તમને ગ્રહસ્થના ધર્મો જે હા આવો રમેશભાઈ આવો બધા તો આપણે થોડા તમારા ગ્રહસ્થના ધર્મો અધ્યક્ષ બન્યા છે અને ખૂબ ગોંડલમાં રહેનારા છે અને બહુ મોટી મોટી વૈષ્ણવ સમાજોની કથાઓ આપણા રમેશભાઈએ કરાવેલી છે. પ્રશાંતભાઈ કોરાટની સાથે આવ્યા છે અને ખૂબ ઘણી બધી સારી સારી કથાઓ એમણે આપણે બધાને અહીંયા સુરતમાં પણ લાભ અપાયો છે. વૈષ્ણવાચાર્યો પાસે કથાઓ કરાવી, જનતાને કથાઓ કરાવી છે અને ખૂબ બધા વડીલોને તીર્થયાત્રાઓ પણ રમેશભાઈએ બહુ કરાવડાવી છે. એટલે એકવાર એના સમાજ સેવાના કાર્યને પણ આપણે વધાવી દઈએ. सुंदर खेसनी शोभा न्यारी सज शणगार सोहत सांवरियो सुंदर अंबर धारी रे शणगार सोहत सांवरियो આપણે વધાવી લઈએ. ખૂબ સુંદર ક્લાસિકલ રચના પૂજ્યપાદ ગુરુજીએ બનાવેલું કીર્તન છે અને ખૂબ સુંદર મજાની રચના આપણે સાંભળી. અત્યારે વાલા ભક્તો આપણી વચ્ચે આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત છે. એકવાર તાલીઓના નાદથી આપણે આપણા ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટને આપણે વધાવી લઈએ. એવી જ રીતે આપણા આવો ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય શ્રી રમેશભાઈ ધડુક ઉપસ્થિત છે. એમને પણ આપણે જોરદાર તાલીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરીશું. આમ જોઈએ તો રમેશભાઈ ધડુક સાહેબનો કાલે ફોન હતો કે એમનું કાલે સ્વામી ઉપાધ્યક્ષ થયા તો એમનો સન્માન સમારોહ આવતીકાલે રાખ્યો છે. મેં કીધું ગામવાળા સન્માન કરે એના પહેલા તમે સભા મંડપમાં આવો, પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ લેવા માટે તમે ખાસ પધારો. એટલે ખાસ
આશીર્વાદ લેવા માટે આપણી વચ્ચે શ્રી રમેશભાઈ ધડુક સાહેબ એવં શ્રી ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને ખૂબ સારા સત્કાર્યો આ કરે છે. અને આપણો જે સૌજી કોરાટ બ્રિજ એ અમારે પ્રશાંતભાઈ એમના પિતાશ્રી શ્રી સૌજીભાઈ કોરાટ એમનું નામ હતું અને એમના પિતાશ્રીના જ નામે આપણો અહીંયા સૌજી કોરાટ બ્રિજ બનેલો છે. એવા ખૂબ સેવાભાવી શ્રી સૌજીભાઈ કોરાટ એમના સુપુત્ર અમારે પ્રશાંતભાઈ કોરાટ પપ્પાની સેવા એમણે અત્યારે કાર્યરત રાખી છે અને યુવાનો માટે પ્રેરણાદાયી જીવન. શાંતભાઈ કોરાટ એવં ધડુક સાહેબનું આપણે તાલીઓના નાદથી સ્વાગત કર્યું અને સ્વામીએ આશીર્વાદ દીધા. હવે ફરી આપણે પૂજ્યપાદ ગુરુજીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે આપણે આજે પ્રશાંતભાઈ એમના પિતાશ્રીનું કાર્ય દેશ માટે સમાજ માટે શરૂ રાખ્યું છે. મેં કીધું તમારા બાપુજીના નામે બ્રિજ બન્યો સૌજી કોરાટ બ્રિજ, રોજ અમે એનો ઉપયોગ કરીએ. મેં કીધું કરો છો રમેશભાઈ અને પ્રશાંતભાઈ બેને આપણે તાળીઓથી વધાવી લો. પ્રવેશ કરીએ ગ્રહસ્થના વિશેષ ધર્મોમાં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગ્રહસ્થ આશ્રમમાં જે રહ્યા હોય એમણે કોઈ પણ એવા અતિ નજીકની વિધવા બહેનો હોય એનો સ્પર્શ ન કરવો ધર્મની રક્ષા માટે. અને યુવાન અવસ્થામાં માતા બેન દીકરી હોય તો પણ એકાંતમાં એનો સહવાસ ના કરવો. એટલે એ લાઈફસ્ટાઈલમાં વસ્તુ પદાર્થોની ઘણી બધી જરૂર પડતી, નોકરી કરવી પડતી હોય, જોબ કરવી પડતી હોય. એટલે પહેલાંના જમાનામાં ભારતીય સંસ્થા અને બહુ ખેતી કામ ઘરનું કરતા, પણ હવે આ સંજોગોમાં બધાને કામ કરવા જવું પડે. એમાં ખાસ સાવધાની રાખવી. કામ કરવા તો જવું જ પડે, પણ આજે હવે જ્યારે જોબ ઉપર નોકરીઓ ઉપર જવાનું થાય ત્યાં પર પુરુષ અને પર સ્ત્રીઓના પ્રસંગો વધતા જાય. એકાબીજાથી નારાજ થયા હોય અને પછી જોબ ઉપર જાય અને ત્યાં વળી પાછું કોઈ એકાબીજાને મીઠી વાણીથી બોલાવે, જરા ભાવથી બોલાવે, એટલે અહીંયા વૈરાગ થઈ ગયો હોય અને ઓલા પણ ભાવ થાય એટલે ત્યાં તરત પ્રીતિ થઈ જાય. વિરક્તિ ભક્તિ બે એ ઘરે આવી જાય. ઘરે સવારે વિરક્તિ થઈ હોય, વૈરાગ જાગી ગયો હોય અને પછી જોબ ઉપર જાય ત્યાં ભાવ પ્રેમ મળી જાય એટલે ત્યાં તરત ભક્તિ લાગી જાય. એટલે આખું અત્યારે સમાજ, આ તો તમને આવો સાધુ બહુ ઓછો મળશે કે જે સમાજના રોગ કાઢી બતાવે. પછી રોગ ચોથા પાંચમા સ્ટેજમાં વયો જાય ને પછી હારો થવો બહુ કઠણ પડે. એટલે હું પ્રારંભથી કહું છું કે કેન્સર પહેલા બીજા સ્ટેજમાં હોય અને જો સારવાર થઈ જાય તો માણા બચી જાય. એમ છે આ રોગ વધતો જાય છે સમાજમાં. ટાઈમે જો આપણે એની સાવધાની રાખીએ તો આપણે સ્નાની કહેતો પણ સાવધાની રાખવી. માં સીતાની જેમ એક પતિવ્રત રાખવું અને ભગવાન રામની જેમ એક પત્ની વ્રત રાખી આખી દુનિયામાં બિઝનેસ કરો, નોકરી કરો, એની મને કોઈ ના, પણ આપણે એવું ન થવા દેતા. આજે આને કારણે છોકરાઓ નાનપણમાં મા બાપના પ્રેમ વિહોણા બનવા માંડ્યા છે. દાદા દાદીના તો પ્રેમ રહ્યા નહીં, સાથે રહેતા નથી. મા બાપ હોય એમાં કોઈ પણ કારણસર એ બંનેમાં પછી વૈમનસ્ય ઊભું થઈ જાય, પર પુરુષ પર સ્ત્રીમાં પ્રીતિ થઈ જાય, પતિ પત્નીમાં ઝઘડા થયા કરે. એના ભોગ બાળકો બને છે. નાનપણમાં બાળકોને નથી પછી માનો પ્રેમ મળતો, નથી પિતાનો પ્રેમ મળતો. અને ઘણીવાર પછી છે તો બીજું લગ્ન કરી લીધું હોય તો બી નવી પછી પત્ની આવે પણ ઈ માં બીજા વગડાના જે હગી માં જે ભાવ પ્રેમ આપી શકે એ પછી ઓલી માં આપી ન શકે. મેં આવા ઝાઝા છોકરાઓને રોતા બી જોયા છે અને પ્રેમ વિનાના નફરત વાળા થતા જોયા છે. એક વાત સમાજે બહુ યાદ રાખવી રહી કે જે પરિવારમાં પારિવારિક ભાવના હશે,
પ્રેમાળ માહોલ હશે, ભાવપૂર્ણ માહોલ હશે, ત્યાં માણસનું મન પોઝિટિવ થિંકિંગ કરનારું થશે, પ્રેમાળ બનશે, ભાવપૂર્ણ બનશે, એટલે એને વ્યસન કરવાની જરૂર નહીં પડે, નેગેટિવ માઇન્ડ નહીં થાય, એટલે નફરતના માર્ગે નહીં જાય, કોઈ ક્રાઇમના માર્ગે નહીં જાય, અને સારામાં સારું સમાજનું નિર્માણ થશે. અને જે પરિવારમાં ભાવ પ્રેમ ગયો એટલે પછી માણસનું માઇન્ડ નેગેટિવ થતું જશે, એટલે કાં વ્યસનમાં ચડશે, કાં કોઈ પ્રકારના ક્રાઇમમાં ચડશે. એટલે પારિવારિક ભાવના એ ભારત દેશનો પાયો છે. અમારે છગનલાલ ને એના પરેશભાઈ ને વિવેકભાઈ કહેતા હતા, સ્વામી અમે દ્વારકાધીશની ધજા ચડાવવા ગયા હતા 2 વર્ષ પહેલા, ત્યારે અમારો આખો પરિવાર ભેગો થયો હતો, અને આજે આ કથામાં તો અમારો 200 માણાનું કુટુંબ 2 ટાયમ રોજ ભેગું ને ભેગું જમે છે. બપોરે અહીંયા કથા પતે એટલે આખો પરિવાર ફાર્મમાં એક સાથે જમવાનું રાખ્યું છે. બધા ભેગા જમે, ભેગા બધા બેસે, વાતોચીતો કરે ને પછી તરત પાછા કથામાં. અને કહેતા હતા કે 2 ટકની કથા હતી ને, આ વખતે શું છે કે અમારે ભગવાનનો 14મો પાટોત્સવ છે, એટલે 14 ટકની કથા થઈ જાય આપણે આ વખતે. મને કે બહુ વિચાર આવતો તો બહેનોને બધાને, અમને પરિવારજનોને મળ્યું 2 ટાઈમ આપણે કેમ હાજરી આપી શકીશું? યજમાન તો થયા, પણ હવે કામ ધંધા હોય ને 2 ટાઈમ. તો એ કે પણ આ કથા શરૂ થઈને પછી તો એમ થાય છે કે હજી હાયલા જ કરે. આખો પરિવાર એટલો આનંદમાં આવી ગયો. 2 ટાઈમ ફૂલે ફૂલ આખા પરિવારની હાજરી આવે. પારિવારિક ભાવનામાં માણસનું જે ઘડતર થાય ને એ બીજે ક્યાંય નથી થતો. પારિવારિક ભાવનાની બહુ મોટી કિંમત છે મારા વાલા. એટલા માટે પરિવારમાં ઝઘડા ન કરતા. પતિ પત્નીને નો ભળતું હોય ને તો છોકરાની હાજરીમાં તો બાંધતા જ નહીં. દીકરાઓ દીકરીઓની હાજરીમાં ન બાંધવું, ઝઘડો ન કરવો, બોલાચાલી ન કરવી. તમારા કર્તવ્યમાં આવે કે એનામાં સંસ્કાર નાખવા, ભાવ પ્રેમ વાળું એને જીવન આપવું. અને આજે પછી જે આ જોબને કારણે ધીરે ધીરે વ્યભિચાર વધતો જાય, પરિવારમાંથી ભાવના તૂટતી જાય અને પરિવારનો માળો વિખાતો જાય. એટલે સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા વાત કીધી કે પર સ્ત્રી ને પર પુરુષ એનો પ્રસંગ જેટલો જરૂરી હોય એટલો જ પાડવો, બિનજરૂરી પ્રસંગો પાડવા નહીં. પુરુષોએ બી બિનજરૂરી ખોટા પ્રસંગોમાં હોય નહીં. વાત કરવી तो क्या हमने तो दिलों को जीता है, जहाँ नारी में अभी तक सीता है, इतने पावन हैं लोग जहाँ मैं नित नित शीश झुका